સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન મામલે કોંગ્રેસ દ્વારા મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં બંને જિલ્લાના પશુપાલકોના ભાવફેર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તુષાર ચૌધરીએ જિલ્લા કલેક્ટર, પોલીસ અધિક્ષક અને સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટરને આવેદનપત્ર પાઠવી 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી હતી। જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી, આ ઘટનામાં આપ જુઓ તો દર વર્ષે ગુજરાતમાં જે 16 જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા 30 જૂને મળી જ જતી હતી અને એ 30 જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી। પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંખ્ય રકમ ચૂકવવામાં આવી છે, પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે। એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા, પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો, ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે। ત્યારે એના અનુસંધાનમાં આજે અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપવાના છે। એમાં અમારી મુખ્ય 3 માગણી છે। પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ। બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ। અને ત્રીજી માગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ, સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ। આ 3 માગણીને લઈને આજે અમે કલેક્ટર શ્રી, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનો પ્રતિનિધિ મંડળ આ 3 જગ્યાએ જઈને આજે આવેદનપત્ર આપશે અને આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે। નારાજગી ચાલી રહી છે, લોકોએ દૂધ ભરવાનું પણ બંધ કરી દીધું છે। ઘણી જગ્યાએ હાલના સાબર ડેરીના પ્રમુખની નાનામીઓ પણ કાઢવામાં આવી રહી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી। તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માગણી સંતોષાય એ પ્રકારે અમે નિર્ણય લઈશું। હા, એટલે જે દિવસે ઘટના બની એ દિવસે લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીયર ગેસ સેલ જે વપરાયો 2015 દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ 2018 દર્શાવવામાં આવી છે। એટલે આ બહુ ગંભીર બાબત છે કે 2018માં એક્સપાયર થઈ ગયેલો ટીયર ગેસનો સેલ 2025માં વાપરવામાં આવ્યો છે અને સાથે સાથે મને ડોક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડોક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇન્જરી નથી। તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે, એના કારણે ગુંગળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું। એટલે આમાં પણ પોલીસ તંત્રે કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે। સાથે સાથે જે પ્રકારે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી બાયડનો, એ ઘટના સ્થળે પણ હતા, એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહ્વાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા, હાય હાયના નારા શરૂ થયા અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો એ એના પછી જ બન્યો છે। એ વસ્તુ એફઆઈઆરમાં છે પણ જે આરોપીના જે નામો છે એમાં એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। સામે પક્ષે અમારા જે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પોતે ઘટના સ્થળે હાજર પણ નહોતા, તેમ છતાં એમનું 1લા નંબર પર નામ લખવામાં આવ્યું છે। જસુભાઈએ વિરોધ કરવો જ હતો, એમણે એમની રીતે
અહિંસક રીતે કર્યો, મૌન રેલી કાઢી અને મૌન રેલીમાં હિંમતનગરમાં એમણે વિરોધ કર્યો જ હતો. તો પછી એમનું કેમ આરોપી તરીકે 1 નંબર પર નામ રાખવામાં આવ્યું છે, એ પણ પોલીસ તંત્રને વાલા દવલાની નીતિ અપનાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે.